જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9ની અંદર પાઠ નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, એની અંદર અંગ્રેજો જે રહ્યા, ફિરંગીઓ, ફ્રેન્ચો, પોર્ટુગીઝો, આ બધા ભારતની અંદર જે વેપાર કરવા માટે થઈ અને આવ્યા હતા એની વાત આપણે કરી હતી. ત્યાર પછી પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ની અંદર જે લડાતું જોવા મળે છે. એની અંદર બંગાળનો નવાબ હતો સિરાદ ઉદ દૌલા. તો એની અંદર આપણે જોયું હતું કે સિરાદ ઉદ દૌલાને દગાથી મારી નાખવામાં આવે છે. મારી અને પછી એનો જે પ્રધાન હોય છે મીર જાફર, એને બંગાળનો નવાબ જે રહ્યો એ બનાવવામાં આવે છે. તો આવી રીતે આમ યુદ્ધ કરી, કૂટનીતિ અપનાવી અને આ એક અભૂતપૂર્વ ઘટના હતી, કારણ કે ભારતની અંદર અત્યાર સુધી આવું ક્યારેય બન્યું નહોતું. પ્લાસીના યુદ્ધથી અંગ્રેજોનો જે રહ્યો એ પગ પેસારો એ ભારતની અંદર થઈ ચૂક્યો હતો. એટલા માટે આ ઘટનાને અભૂતપૂર્વ ઘટના જે રહી એ ગણવામાં આવે છે કે આ યુદ્ધથી આખો ભારતનો ઇતિહાસ જે રહ્યો એ આપણને બદલાતો જોવા મળે છે અને ભારતની અંદર બ્રિટિશરોનું શાસન એ ધીમે ધીમે એ વિસ્તરતું જોવા મળે છે. તો ત્યાર પછી આગળ જઈએ આપણે, તો એની અંદર બીજા નંબરે આવે છે બક્સરનું યુદ્ધ, જેની અંદર બીજા નંબરને આવે છે બક્સરનું યુદ્ધ. તો બક્સર મુકામે આ યુદ્ધ જે રહ્યું એ આપણને થતું જોવા મળે છે. તો આની અંદર તમે જુઓ કે અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ એ બનાવી દે છે. જે લાલચ આપી હતી એ પ્રમાણે અંગ્રેજો જે રહ્યા, અંગ્રેજો મીર જાફરને બંગાળનો નવાબ બનાવી દે છે. કારણ કે એને લાલચ આપી હતી પ્લાસીના યુદ્ધની અંદર. એટલા માટે થઈ મીર જાફરને બંગાળનો નવાબ જે રહ્યો એ બનાવી દેવામાં આવે છે. બનાવી તેની પાસેથી જુદા જુદા બહાને પુષ્કળ પ્રમાણની અંદર ધન ભેગું કરવામાં આવે છે કે એને બંગાળનો નવાબ તો બનાવી દે છે, અરે શું કરે છે કે પુષ્કળ પ્રમાણની અંદર એને જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન ભેગું કરવામાં આવે છે. પુષ્કળ પ્રમાણની અંદર પુષ્કળ પ્રમાણમાં ધન ભેગું કરવામાં આવે છે. ધન ભેગું કરવામાં આવે છે કે મીર જાફરને બંગાળનો નવાબ તો બનાવી દીધો, પણ એને, કારણ કે એની અંદર તમે જુઓ કે અંગ્રેજો જે કે એની અંદર અંગ્રેજની અંદર મેન વ્યક્તિ હતો એ સમયે રોબર્ટ ક્લાઇવ. એટલે કે અંગ્રેજો જે કે એમ બંગાળની અંદર મીર જાફરને કરવું પડતું હતું. એની અંદર જુદા જુદા બહાના નીચે એમને આખો પ્લાન બનાવ્યો હતો કે ભારતને આપણે લૂંટવાનો છે, કે ભારત એ સમયે સોને કી ચીડિયા તરીકે ઓળખાતું હતું. તો ભારતની અંદર જે ધન સંપત્તિ છે એ આપણે લઈ અને આપણા દેશની અંદર લઈ જવાની છે, આપણા દેશનો વિકાસ જે રહ્યો એ કરવાનું છે. આવું બધી વસ્તુ જે રહ્યો એ બ્રિટિશરો વિચારતા હતા. એટલા માટે જુદા જુદા બહાના નીચે પુષ્કળ પ્રમાણની અંદર ધન ભેગું કરવા માટેની આખી યોજના જે રહી એ બનાવતા જોવા મળે છે. વધુ અધિકારીઓ મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની વધુ અધિકારીઓ મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની મીર જાફરને અહીંયાથી ખસેડી દે છે. મીર જાફરને ખસેડીને મીર કાસિમને
મીર કાસિમને બંગાળનો નવાબ બનાવે છે. બંગાળનો નવાબ બનાવે છે કે મીર જાફર જે રહ્યો એ ખરેખર બંગાળનો નવાબ હતો. એની અંદર શું થાય છે કે વધુ અધિકારીઓ મળે અને પુષ્કળ પ્રમાણની અંદર ધન એકત્ર કરી શકાય એટલા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની શું કરે છે કે મીર જાફરને અહીંયાથી ખસેડી દે છે. ખસેડી અને એની જગ્યાએ મીર કાસિમને બંગાળનો નવાબ જે રહ્યો એ બનાવવામાં આવે છે. તો એના એવી લાલચ આપે છે જેના દ્વારા થઈ પુષ્કળ પ્રમાણની અંદર ધન, અમુક પ્રકારની જમીન, ટૂંકમાં અંગ્રેજોનો હેતુ હતો કે આપણો વિસ્તાર જે રહ્યો એ ભારતની અંદર આવી અને વધવો જોઈએ અને ભારતની અંદર જે ધન છે એ બધું એકત્ર કરી અને પોતાના દેશની અંદર એ લઈ જવાનો મુખ્ય હેતુ જે રહ્યો એ રહેલો જોવા મળે છે. તો મીર જાફર તો વધુ મહત્વકાંક્ષી નીકળ્યો. મીર જાફર મીર કાસિમ વધુ મહત્વકાંક્ષી નીકળો. તો એના કરતાં પણ વધારે મહત્વકાંક્ષી નીકળ્યો. એટલે કે પોતાનું જે રહ્યું એ કરવાની અંદર રાજી હતું. અંગ્રેજોને સાથ સહકાર આપવાની અંદર આ રાજી હતો નહીં. તો આ વસ્તુ જે રહ્યું એ અંગ્રેજોને ગમતું નથી. તો મીર કાસિમને પણ અહીંયાથી એ પદ ઉપરથી બંગાળનો જે નવાબ હોય છે અહીંયાથી એને પણ રાજીનામું આપી દેતા જોવા મળે છે. અને ફરી વખત પાછો મીર જે જાફર રહ્યો એ મીર જાફરને ફરી વખત મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. કે આ મીર કાસિમ જે રહી તો વધુ મહત્વકાંક્ષી નીકળ્યો. એટલે અંગ્રેજોને આ વસ્તુ જે રહી બિલકુલ ગમતી નથી. એમના વિરુદ્ધની અંદર ચાલવા વાળો હતો એટલા માટે એને એ પદ ઉપરથી ખસેડી દે છે અને પાછો ફરી વખત મીર જાફર જે બંગાળનો નવાબ હતો એને ફરી વખત બંગાળની ગાદી ઉપર જે રહ્યો એ બેસાડવામાં આવે છે. એટલે આમ મીર કાસિમ જે રહ્યો મીર કાસિમ શું કરે છે કે બીજા રાજાઓની સહાય મેળવે છે અને યુદ્ધ થતું આપણને જોવા મળે છે. તો મીર કાસિમ અવધના નવાબ અવધનો નવાબ હતો એ સમયે શુજા ઉદૌલા આ નામનો રાજા હતો. એના શરણે જે રહ્યો એ જતો જોવા મળે છે. એના શરણે જાય છે. એના શરણે ગયો કે મારી સાથે ખરેખર ઘણો બધો અન્યાય થયો છે એટલે તમે મને થોડોક સાથ સહકાર આપો અને આપણે ભેગા મળી અને અંગ્રેજો સામે યુદ્ધ કરીએ. આવા પ્રકારનો આખો પ્લાન જે રહ્યો એ મીર કાસિમ અવધના નવાબ સુજાઉદ દૌલાને શરણે જઈ અને આ બધા પ્રકારની વાત જે રહી એ થતી જોવા મળે છે. એ સમયે મુઘલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. એ સમયે મુઘલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. શાહ આલમ જે રહ્યો એ આવતો જોવા મળે છે. આથી ત્રણેય સંયુક્ત રીતે ત્રણેયની અંદર તમે જોઈ શકો છો કે ત્રણેય સંયુક્ત રીતે એટલે કે મીર કાસિમ જે બંગાળનો સંયુક્ત રીતે એટલે કે મીર કાસિમ, પછી એક અવધનો રાજા હતો સુજાઉદ દૌલા અને ત્રીજો બાદશાહ હતો મુગલ બાદશાહ શાહ આલમ. આ ત્રણ રાજાઓ જે રહ્યા આ ત્રણ એક આ શાહ આલમ, એક સિજાઉદ દૌલા અને એક મીર કાસિમ, આ ત્રણેય જે રહ્યા એના સંયુક્ત પ્રયાસોથી યુદ્ધ જે રહ્યું એ લડાતું જોવા મળે છે કે આ ત્રણેય રાજાઓ ભેગા મળી અને અંગ્રેજો સામે એ લડવા જતા જોવા મળે છે.
એટલે આમ બક્સર મુકામે, કઈ જગ્યાએ? બક્સર મુકામે, બક્સર મુકામે આ યુદ્ધ જે રહ્યું એ આપણને થતું જોવા મળે છે. 22 ઓક્ટોબર 1764 ની અંદર આ યુદ્ધ જે રહ્યું એ આપણને લડાતું જોવા મળે છે. જેમાં સંયુક્ત સેનાનો પરાજય થાય છે. કે આ બક્સરના યુદ્ધની અંદર સંયુક્ત સેનાનો એ હાર થતી જોવા મળે છે અને કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા પણ આની અંદર મળતી જોવા મળે છે. તો વાત હતી બક્સરનું યુદ્ધ. પરીક્ષાની અંદર 1 માર્કમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે ખરી કે બક્સર મુકામે અથવા બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? તો કે 22 ઓક્ટોબર 1764 ની અંદર બક્સરનું યુદ્ધ જે રહ્યું એ આપણને થતું જોવા મળે છે. તો બક્સરની અંદર શું થાય છે કે જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતો જોવા મળે છે અને અંગ્રેજોનો વિજય થતો જોવા મળે છે. એની અંદર પણ ઘણી બધી કૂટનીતિઓ જે રમાતી આપણને જોવા મળે છે. તો આમ પ્લાસીના યુદ્ધ પછી આ પણ પ્રશ્ન પૂછાય કે પ્લાસીના યુદ્ધ પછી બંગાળનો નવાબ કોને બનાવી દેવામાં આવે છે? તો પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ જે રહ્યો એ બનાવી દેવામાં આવે છે. અને આમ વધુ અધિકારીઓ મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની શું કરે છે? મીર જાફરને અહીંયાથી ખસેડી દે છે અને મીર જાફરને ખસેડી અને મીર કાસિમને બંગાળનો નવાબ જે રહ્યો એ બનાવે છે. પણ મીર કાસિમ રહ્યો શું હોય છે? મહત્વાકાંક્ષી હોય છે, પોતાનું કરવાની અંદર રાજી હોય છે. એ અંગ્રેજો ભેગું સહેજ પણ સાથ સહકાર આપતો નથી. એટલે આ વસ્તુ જે રહ્યું અંગ્રેજોને બિલકુલ ગમ્યું નહીં. એટલા માટે ફરી વખત મીર કાસિમને બંગાળના નવાબ ઉપરથી કાઢી નાખે છે અને ફરી વખત મીર જાફરને બંગાળનો નવાબ જે રહ્યો એ બનાવતો જોવા મળે છે. એટલે મીર કાસિમ, અવધનો રાજા સુજાઉદ દૌલા અને મુગલ બાદશાહ શાહ આલમ આ ત્રણેય ભેગા સંયુક્ત સેના મળી અને અંગ્રેજો સામે યુદ્ધ કરે છે 22 ઓક્ટોબર 1764 ની અંદર, જેની અંદર સંયુક્ત સેના એટલે કે સુજાઉદ દૌલા, શાહ આલમ અને મીર કાસિમ આમનો પરાજય થતો જોવા મળે છે અને અંગ્રેજોનો વિજય થતો જોવા મળે છે. હવે અંગ્રેજ કંપની શું કરે છે કે પોતાનો વિસ્તાર જે રહ્યો એ વધારતી જોવા મળે છે. તો કંપની શાસનનો વિકાસ કંપની શાસનનો વિકાસ અંગ્રેજો એવું વિચારતા હતા કે આપણે જે શાસન કરીએ છીએ એની અંદર વિકાસ થતો રહે, એટલા માટે કંપની શાસનનો વિકાસ કંપની શાસનનો વિકાસ જે રહ્યો એ થતો જોવા મળે છે. આની અંદર અંગ્રેજ સરકાર સૌથી પહેલું કામ શું કરે છે? તો નિયામક ધારો જે રહ્યો એ પસાર કરવામાં આવે છે કે અંગ્રેજ સરકાર 1773 ની અંદર 1773 માં નિયામક ધારો એ પસાર કરે છે. 1764 ની અંદર નિયામક ધારો જે રહ્યો એ પસાર કરવામાં આવે છે, જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નર જનરલ બનાવી કંપનીના વેપાર કરવાની વાત છે કે બંગાળની અંદર અંગ્રેજ કંપની આવી, બ્રિટિશ ઇન્ડિયા કંપની આવી અને વ્યાપાર કરી શકે.
આવા પ્રકારનો કાયદો જે રહ્યો, આવા પ્રકારનો ધારો જે રહ્યો એ આખો બનાવવામાં આવે છે. વ્યાપારી રાજકીય હિતો અને પ્રવૃત્તિઓ તેના સીધા અંકુશ નીચે જે રહ્યા એ મૂકી દેતા જોવા મળે છે. મુંબઈ અને મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને એ મૂકવામાં આવે છે. આમ આ ધારા અન્વેષણ આ રીતે વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જે રહ્યો એ જનરલ બન્યો. ભારતનો પ્રથમ જનરલ ગવર્નર કોણ હતો? તો વોરન હેસ્ટિંગ જે રહ્યો એ ભારતનો પ્રથમ જનરલ ગવર્નર એ બનતો જોવા મળે છે. પણ આ કોણ હતું? ખરેખર અંગ્રેજ હતું, જેની અંદર નિયામક ધારો જે રહ્યો એ પસાર કરવામાં આવ્યો. એના આધારે વોરન હેસ્ટિંગને ભારતનો પ્રથમ ગવર્નર જનરલ એ બનાવવામાં આવે છે. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ વિગ્રહ જે રહ્યો એ થતો જોવા મળે છે કે વોરન હેસ્ટિંગના સમયની અંદર તેના સમયની અંદર મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ થતો જોવા મળે છે કે વોરન હેસ્ટિંગના સમયની અંદર ભારતની અંદર મરાઠાઓની અંદર તમે જુઓ છત્રપતિ શિવાજી એ પણ મરાઠા હતા. તો આ મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ જે રહ્યો એ થતો જોવા મળે છે. આપણે જોયું અત્યાર સુધી કે બંગાળની અંદર તો શું થયું? અંગ્રેજોનું શાસન આપણને જોવા મળ્યું. પણ અંગ્રેજોનો હેતુ શું હતો? ધીમે ધીમે આપણો વિસ્તાર જે રહ્યો, જમીન વિસ્તાર એ આગળ વધારવા માટેનો હતો અને ભારતમાંથી વધુમાં વધુ ધન જે રહ્યું એ કમાવાનો હેતુ હતો. એટલે પ્રથમ મરાઠા વિગ્રહ, કારણ કે એમને જે રાજાઓ વચ્ચે નડતા હતા એમની સાથે આવો વિગ્રહ જે રહ્યા એ થતા જોવા મળે છે. એટલે મરાઠાઓ સાથે પ્રથમ વિગ્રહ જે રહ્યો એ થતો જોવા મળે છે. અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થતો જોવા મળે છે. વિગ્રહ એટલે યુદ્ધ. તો મૈસૂરની અંદર હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ જે રહ્યો એ થતો જોવા મળે છે. તો અંગ્રેજો જે રહ્યા એ વધુ ને વધુ ભારતની અંદર ધન કમાવી અને પોતાના દેશની અંદર લઈ જવા માંગતા હતા. અને તેના સમયની અંદર મૈસૂરના વાઘ, વોરન હેસ્ટિંગના સમયની અંદર મૈસૂરના વાઘ તરીકે ટીપુ સુલતાન જાણીતા હતા. ટીપુ સુલતાન જે રહ્યા એ મૈસૂરના વાઘ તરીકે જાણીતા હતા, કારણ કે એને કાર્ય જેવા પ્રકારનું કર્યું હતું. એટલા માટે થઈ અને એ મૈસૂરના વાઘ તરીકે એ જાણીતા હતા. એટલે આમ મૈસૂરના વાઘ તરીકે એ ટીપુ સુલતાન જે રહ્યા એ જાણીતા હતા. એટલે આમ આવી રીતે દ્વિતીય મૈસૂર વિગ્રહ પણ આપણને થતો જોવા મળે છે. અને વોરન હેસ્ટિંગ બાદ ભારતની અંદર બીજા ગવર્નર બની આવે છે, જેનું નામ હોય છે કોર્નવોલિસ, જે ભારતના બીજા ગવર્નર જનરલ બને છે. સૌથી પહેલા પૂછીએ તો વોરન હેસ્ટિંગ એ ભારતના પ્રથમ ગવર્નર હતા, પણ એ
પછી બીજા નંબરે કોર્નવોલિસ જે રહ્યા એ ભારતના બીજા ગવર્નર બની અને ભારતની અંદર એ આવતા જોવા મળે છે. એટલે આમ ત્રીજો મૈસૂર વિગ્રહ જે રહ્યો, ત્રીજો મૈસૂર વિગ્રહ એ ટીપુ સુલતાન સાથે થતો જોવા મળે છે. ત્રીજો મૈસૂર વિગ્રહ થતો જોવા મળે છે. તો આની અંદર તમે જોઈ શકો છો, પરીક્ષાની અંદર 1 માર્કમાં પ્રશ્ન પણ પૂછાઈ શકે કે ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે થયો હતો? તો ત્રીજો મૈસૂર વિગ્રહ જે રહ્યો એ ટીપુ સુલતાન એ સાથે એ થયેલો જોવા આપણને મળે છે. તો આમ 3 જેટલા મૈસૂર વિગ્રહ જે રહ્યા એ આપણને થતા જોવા મળે છે. આમ ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી હતી. કે ટીપુ સુલતાન, કારણ કે ટીપુ સુલતાનને હરાવવા માટે થઈ અને અંગ્રેજોએ શું કર્યું હતું? નિઝામ એટલે કે હૈદરાબાદનો એ સમયનો રાજા હતો નિઝામ અને મરાઠાઓ એમની ત્રણેય સંયુક્ત સેના મળી અને ટીપુ સુલતાનની જેની અંદર હાર થતી જોવા મળે છે, તેને સંધિ સ્વીકારવાની ફરજ જે રહી એ પણ પડતી જોવા મળે છે. એનું મૂળ નામ હતું ટીપુ સુલતાનનું સુલતાન ફતેહ અલી સાહેબ ટીપુ. એની માતાનું નામ હતું ફાતિમા ફખરુ નિસા અને એનું પિતા હતા હૈદર અલી. ત્યાર પછી આવે છે આપણે યુરોપિયન પ્રજાની અંદર ત્યાર પછીનો નવો મુદ્દો જે રહ્યો એ આવે છે કે ભારતની અંદર સહાયકારી યોજના જે રહી એ આપણને થતી જોવા મળે છે. કે ભારતની અંદર સહાયકારી યોજના જેની શરૂઆત આપણે ધોરણ 8ની અંદર પણ ભણી અને આવ્યા છીએ. તો સહાયકારી યોજનાની શરૂઆત જે રહી વેલેસ્લીએ કરી હતી. વેલેસ્લીએ એની શરૂઆત કરી હતી. આ પણ પ્રશ્ન પરીક્ષાની અંદર 1 માર્કમાં પૂછાઈ શકે ખરી કે સહાયકારી યોજનાની શરૂઆત ભારતની અંદર કોને કરી હતી? તો વેલેસ્લી નામનો જે અંગ્રેજ ગવર્નર હતો એને ભારતની અંદર સહાયકારી યોજના જે રહી એની શરૂઆત કરી હતી. તો આમ કંપની શાસન જે રહ્યો પોતાનો વિકાસ જે રહી એ કરવા ઈચ્છતી હતી. તો આમ આ સહાયકારી યોજના જે રહી વેલેસ્લીની એની ચર્ચા આપણે હવે પછીનો પિરિયડ આવે એની અંદર કરશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.